હેલો બાળ દોસ્તો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સભી વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 12 હાઈસ્કૂલમાં ના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ। સૌપ્રથમ અભ્યાસ પ્રશ્ન ક્રમ 1। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો। સવાલ નંબર 1। ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? તેના વિકલ્પો છે: તેઓ ભણવામાં નબળા પડ્યા, કે તેમનો અભ્યાસ વધુ સારો થયો, કે બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું, કે તેઓનું અભ્યાસમાં ધ્યાન ન રહ્યું। તો એનો સાચો જવાબ આવશે ગ, બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું। સવાલ નંબર 2। આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે। ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? તેના વિકલ્પો છે: ક, પરીક્ષાના ભાર વિશે, ખ, બાળ લગ્ન વિશે, ગ, અભ્યાસના ભાર વિશે, ક, કૌટુંબિક જવાબદારી વિશે। તેનો સાચો વિકલ્પ છે ખ, બાળ લગ્ન વિશે। સવાલ નંબર 3। કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું, કારણ કે ક, તેઓ ઘરમાં જ કસરત કરી લેતા, ખ, કસરતની ચોપડીઓ નિયમિત વાંચતા, ગ, સમય મળે કસરત કરી લેતા, ઘ, તેમને ફરવા જવાની ટેવ હતી। તેનો સાચો વિકલ્પ છે ઘ, તેમને ફરવા જવાની ટેવ હતી। સવાલ નંબર 4। ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે? એના વિકલ્પો છે: ક, ગમે તેવા હોય તો પણ ચાલે, ખ, અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ, ગ, મરોડદાર, સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ, ઘ, બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ। તેનો સાચો જવાબ છે ક, ગમે તેવા હોય તો પણ ચાલે। સવાલ નંબર 2। નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો। સવાલ નંબર 1। ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તેનો જવાબ: શિક્ષકને ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય, અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીને માટે અસહ્ય થઈ પડતી। સવાલ નંબર 2। ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? તેનો જવાબ: ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહીં, કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને ઉપલા ધોરણમાં ચઢાવવાની ભલામણ કરી હતી। તે શિક્ષકની લાજ જાય। સવાલ નંબર 3। આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો એનો જવાબ: આ પાઠમાં ગાંધીજીના ગુણો ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક એ ગુણો જોવા મળે છે। સવાલ નંબર 4। ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? તો એનો જવાબ: યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે। ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો। હવે આપણે સ્વાધ્યાય જોઈશું। પ્રશ્ન ક્રમ 1। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1। ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ? તેનો જવાબ: ગાંધીજીના અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા। વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં, તેથી તેમનું એક વર્ષ નકામું ગયું। સવાલ નંબર 2। ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા? તેનો જવાબ: ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા। પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે એ માટે તે સાવધાન રહેતા। પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા।
એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો. ગાંધીજીને એનું દુઃખ નહોતું, પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું. સવાલ નંબર 3. ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તો એનો જવાબ, ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી. સવાલ નંબર 4. ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? તેનો જવાબ, ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના કારણો: 1. ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને કસરતનો તાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં વિઘ્ન. સવાલ નંબર 5. સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો. તેનો જવાબ, ગાંધીજી નઠારા અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું આવશ્યક અંગ છે. સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કાઢતા શીખે છે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે. સવાલ નંબર 6. જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો. એનો જવાબ, ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે. પ્રશ્ન ક્રમ 2. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીંયા જે શબ્દો આપ્યા છે માહિતી, સંસ્કૃતિ, સમિતિ, ફારસી, જ્ઞાન, ખેડૂત, ઇસ્લામ, મજબૂત, અરબી અને ઋષિ એને શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે. તો ચાલો લખીએ. અરબી, ઇસ્લામ, ઋષિ, ખેડૂત, જ્ઞાન, ફારસી, મજબૂત, માહિતી, સમિતિ અને સંસ્કૃત. પ્રશ્ન ક્રમ 3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. મનમાં સમસમી રહેવું એટલે કે ધૂંધવાઈ ઉઠવું. તો એનો વાક્ય છે, શેઠે અપમાન કરતા નોકર મનમાં સમસમી રહ્યો. 2. ગેડ બેસવી એટલે કે મનમાં ગોઠવાવું. સાહેબે દાખલો એ રીતે સમજાયો કે મને ગેડ બેસી ગઈ. 3. લાજ જવી એટલે કે આબરૂ કે પ્રતિષ્ઠા જવી. રમેશને પૈસા ગુમાવવા પડે એનો વાંધો નહોતો, પણ લાજ જાય એ પાલવે એમ નહોતું. પ્રશ્ન ક્રમ 4. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. જવાબ, ચીવટ એટલે કે ચોકચાઈ અથવા કાળજી. કેળવણી એટલે કે શિક્ષણ અથવા ભણતર. વિઘ્ન એટલે કે અડચણ અથવા મુસીબત પણ લખી શકાય. મુક્તિ એટલે કે છુટકારો અથવા સ્વતંત્રતા. નિકટ એટલે કે નજીક અથવા પાસે. પ્રશ્ન ક્રમ 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. તો જવાબ, કામનું તો નકામું, ઈષ્ટ તો અનિષ્ટ, ગણના તો અવગણના, સ્મરણ તો વિસ્મરણ, ગમો તો અણગમો, વિઘ્ન તો નિર્વિઘ્ન. પ્રશ્ન ક્રમ 6. નીચેની કહેવતનો અર્થ સમજાવો. આવી બીજી 5 કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો. તો અહીંયા કેવી આપી છે કહેવત, પાકે ઘડે કાંઠા ન ચડે. તેનો અર્થ લખીએ. ઘડો કાચો હોય ત્યારે એને કાંઠલો ચડી શકે, પણ અગ્નિમાં પકવ્યા પછી તેને કાંઠલો ચડાવી શકાય નહીં. જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વિત્ય કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય છે. બીજી 5 કહેવતો. પાણી વળોળે માખણ ન નીકળે. બોલવું ને લોટ ફાંકવો બે સારો ન બને. મીઠા ઝાડના મૂળ ન કઢાય.
લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યાં મોં ધોવા ન જવાય. સાપને ઘેર પરોણો સાપ. પ્રશ્ન ક્રમ 7. નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો. પેલું, મને અતિશય દુઃખ થયું. અણગમાનું બીજું કરણ, પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. તો જવાબમાં અતિશય, તીવ્ર અને ઘણું એ પ્રમાણવાચક વિશેષણો છે. પ્રશ્ન ક્રમ 8. તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. પહેલો પ્રસંગ, એક સાંજે હું ઘેર ગયો. મારા મિત્રો મારે ઘેર આવ્યા હતા. મારા મમ્મી પપ્પા પણ હાજર હતા. જેવો હું ઘરમાં પ્રવેશ્યો કે તરત મિત્રોએ સમૂહમાં હેપી બર્થડે ટુ યુ કરી મને ગિફ્ટ આપી. ગિફ્ટનું રંગીન પેકેટ ખોલ્યું. એ ટેબ્લેટની ભેટ હતી. એની મદદથી જ હું સારા ગુણ મેળવીને વર્ગમાં પ્રથમ આવ્યો. આ પ્રસંગ મને કાયમ માટે યાદ રહી ગયો. હવે આપણે બીજો પ્રસંગ લખશું. શાળામાં વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી હતી. એ પ્રસંગે વિવિધ શાળાના વિદ્યાર્થીઓની નિબંધ સ્પર્ધા હતી. આ સ્પર્ધા મારી શાળામાં હતી. મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. એ નિબંધ સ્પર્ધામાં મને પ્રથમ નંબર મળ્યો. સાંજે એક કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીને હાથે મને ઇનામ મળ્યું. એ ઇનામથી મને ખૂબ આનંદ થયો. પ્રશ્ન ક્રમ 9. સૂચવ્યા મુજબ કરો. ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. અહીંયા આપણે ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરવાના છે અને વાંચવાના છે. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધી કથા જે ઉમાશંકર જોશીએ લખી છે. અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ જે નારાયણ દેસાઈએ લખેલું છે. આ 3 પુસ્તકો વાંચી શકાય. પ્રશ્ન ક્રમ 9. તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો. એકવાર ગાંધીજી પરીક્ષા ખંડમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી રહ્યા હતા. નિરીક્ષક પરીક્ષા ખંડમાં ચક્કર મારી રહ્યા હતા. તેમણે ગાંધીજીને ઉત્તર વહીમાં કેટલે શબ્દની જોડણી ખોટી જોઈ. નિરીક્ષકે ગાંધીજીને તે જોડણી બાજુના વિદ્યાર્થીમાં જોઈ લેવા કહ્યું, પણ ગાંધીજી ચોરીને પાપ ગણતા હતા. તેમણે બાજુના વિદ્યાર્થીમાંથી ચોરી ન કરી. સવાલ નંબર 3. આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદ્ગુણોની યાદી તૈયાર કરો. આ પ્રસંગમાંથી મને ગમતા ગાંધીજીના સદ્ગુણો: ચોરી કરવી નહીં, પોતાના બળે જ આગળ આવવું અને પ્રલોભનથી ચલિત ન થવું. સવાલ નંબર 4. તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો. તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કહો. શિક્ષકે ગાંધીજીને કોપી કરવા કહ્યું, પણ ગાંધીજીએ ચોરી ન કરી. આ પ્રસંગમાંથી મને પણ ચોરી ન કરવાની પ્રેરણા મળી. આપણે જે પ્રસંગ તમે લખ્યો હોય, કોઈ પણ પ્રસંગ ગાંધીજીનો, એ પ્રાર્થના સભામાં વાંચી શકો છો. અને પ્રસંગ તમને શા માટે ગમ્યો એનું કારણ તમે તમારા મિત્રોને જણાવી શકો છો. પ્રશ્ન ક્રમ 10. તમારા જીવનમાં બનેલા 1-2 સારા પ્રસંગો યાદ કરીને લખો અને તેને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો. આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીએ જાતે લખવાનો છે. તમે તમારા જીવનમાં બનેલા સારા પ્રસંગો યાદ કરીને લખી શકો છો અને વર્ગ સમક્ષ વાંચી સંભળાવી શકો. ગાંધીજીની પ્રવૃત્તિઓમાં ગાંધીજીની આત્મકથામાંથી ચોરી અને પ્રાયશ્ચિત પ્રકરણ વાંચવું. કેટલીક આત્મકથાઓ ઘડતર અને ચણતર, સદભિસંગ, બિલ્લો ટિલ્લોચર, બાનો ભીખુ એ બધા વાંચવા. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.